મિસ્ટર એમબી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર આપણે આવી ગયા છીએ। ચોમાસાની સિઝન છે, રાત પૂરી નાઇટથી વરસાદ ચાલુ છે। તમે જોઈ શકો છો કેટલો વરસાદ ચાલુ છે। ખેતરોમાં ખૂબ નુકસાન થયું છે। મગફળીની સિઝન છે, જો વરસાદ રહે તો આપણે બહાર વાતાવરણ કેવું છે, વરસાદ ખેતરોમાં કેટલો પડે છે જોવા જઈશું। વાત જ કરી રહ્યા હતા અને વરસાદ રહી ગયો તો આપણે નીકળી ગયા। જો તમે જોઈ શકો છો કેટલું વાતાવરણ છે, કેવું છે, ખેતરોમાં એકદમ પાણી ભરાયેલું છે। તમે જોઈ શકો છો એકદમ પાણી ભરાયેલું છે। જો તમે બંને બાજુમાં, આ બાજુમાં પણ જોઈ શકો છો એકદમ ખેતરો તળાવ જેવા થઈ ગયા છે। આપણને લાગશે જ નહીં કે ખેતર છે, તળાવ જેવું જો દેખાઈ રહ્યું છે, તમને જોઈ શકો છો। તમને ખેતર જેવું દ્રશ્ય દેખાશે જ નહીં। તમને જો જોઈ શકો છો, એકદમ જોઈ શકો છો તમે। આગળ જવા રવાના થયા, સારું વાતાવરણ જોયું તો વિડીયો ઉતારી દીધો। તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે વરસાદ પડ્યા પછી। આ મંદિર આગળ આવશે, તમે આ રોડ ઉપર ચાલેલા હોય તો આ મંદિર ક્યાંનું છે અને ક્યાં આવેલું છે કોમેન્ટ કરજો તમે। જો કેટલું સરસ વાતાવરણ છે। આ બ્રિજ બી ક્યાંનો છે તમે કોમેન્ટ કરજો। ઈચ્છા થઈ કે હું થોડું મારું બી શૂટિંગ કરી દઉં। જો કેટલું સરસ વાતાવરણ છે। બ્રિજ ઉતર્યા અને પહોંચી ગયા આગળ વધતા એક મોલ આવશે। એ મોલ ક્યાં આવેલો છે, આ લોકેશન ક્યાંનું છે તમે અમને કોમેન્ટમાં કહેજો। આગળ જતા એક મોલ આવશે, તે ક્યાં આવેલો છે। તમે જો બનાસકાંઠાના હશો તો તમને ખબર હશે। જો તમને આવા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલ મિસ્ટર એમબી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો। જો કેટલું વાતાવરણ સરસ છે। આ જગ્યા ક્યાં આવેલી છે, આગળ જતાં બનાસ નદી આવશે, પણ એનું શૂટિંગ મેં કર્યું નથી। તમને જોયું હોય તો એ કોમેન્ટમાં લખજો તો હું શૂટિંગ કરીશ। આગળ બહુ ટ્રાફિક હોવાના કારણે શૂટિંગ લેવાયું નથી। મારો બ્લોગ સારો લાગે તો તમે કોમેન્ટમાં લખજો।